આગ એક એવી શક્તિ જેણે માનવ ઇતિહાસને આકાર આપ્યો છે. એણે આપણને બનાવ્યા પણ છે અને આપણો વિનાશ પણ કર્યો છે. આપણે રોજ એનો ઉપયોગ કરીએ છીએ, પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ સળગે છે ત્યારે એકચ્યુઅલી થાય છે શું? ચાલો આજે આપણે આગ પાછળના આ રહસ્યને ઉકેલીએ. આ જ્યોતને જુઓ, આપણને પ્રકાશ આપે છે, ગરમી આપે છે, પણ આ છે શું આખરે? આની પાછળ કઈ એવી રાસાયણિક પ્રક્રિયા છુપાયેલી છે? ચાલો જરા ઊંડા ઉતરીને આની તપાસ કરીએ. આગને સમજવા માટે આપણે એક શબ્દ સમજવો પડશે જે આ બધાના મૂળમાં છે: દહન. હા, આ એ જ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે આગને જન્મ આપે છે. તો સાવ સરળ શબ્દોમાં કહીએ તો દહન એટલે બળવાની ક્રિયાનું વૈજ્ઞાનિક નામ. જ્યારે કોઈ પણ વસ્તુ સળગે છે ને, ત્યારે એ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, અને આ જ પ્રોસેસ આપણને આગના રૂપમાં દેખાય છે. બસ આટલું સમજી લો તો આગનું આખું વિજ્ઞાન સમજાઈ જશે. હવે સૌથી મજાની વાત તો એ છે કે આગ પ્રગટાવવા માટે માત્ર 3 જ વસ્તુઓની જરૂર પડે છે. બસ 3. ચલો જોઈએ કે આગ બનાવવા માટેની આ 3 જાદુઈ ચાવીઓ કઈ છે. આ 3 વસ્તુઓ છે. પહેલું, બળતણ, એટલે કે કોઈ સળગી શકે એવી વસ્તુ. બીજું, ઓક્સિજન, જે આપણને હવામાંથી મળે છે. અને ત્રીજું, ગરમી. આ ત્રણેયને ભેગા મળીને અગ્નિ ત્રિકોણ કહેવાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આ 3માંથી એક પણ વસ્તુ હટાવી દો તો આગ તરત જ બુઝાઈ જાય. બસ આ જ સિદ્ધાંત પર આગને કાબૂમાં લેવાય છે. ચલો આ વાતને સાબિત કરવા માટે એક નાનકડો પ્રયોગ જોઈએ. શું થશે જો આપણે એક સળગતી મીણબત્તી પાસેથી ઓક્સિજન છીનવી લઈએ? વિચારો તો. જો જેવી મીણબત્તીને ગ્લાસથી ઢાંકી, જ્યોત તરત બુઝાઈ ગઈ. કેમ? કારણ કે આપણે એના અગ્નિ ત્રિકોણની એક સાઈડ કાપી નાખી. ઓક્સિજન. ગ્લાસની અંદર જેટલો ઓક્સિજન હતો એ વપરાઈ ગયો અને નવો ઓક્સિજન મળ્યો નહીં, એટલે દહનની પ્રક્રિયા અટકી ગઈ. કેટલું સિમ્પલ છે! પણ ખાલી બળતણ અને ઓક્સિજન હોય એટલું પૂરતું નથી. દરેક વસ્તુને સળગવા માટે એક મિનિમમ તાપમાન સુધી પહોંચવું પડે છે. આ તાપમાનને જ એનું જ્વલન બિંદુ અથવા તો ઇગ્નિશન ટેમ્પરેચર કહેવાય છે. આ પ્રયોગ જ્વલન બિંદુના કોન્સેપ્ટને એકદમ ક્લિયર કરી દેશે. જુઓ, ડાબી બાજુ ખાલી કાગળનો કપ છે જે તરત જ આગ પકડી લે છે. પણ જમણી બાજુ શું થઈ રહ્યું છે? પાણી ભરેલો કાગળનો કપ સળગતો જ નથી. કેમ ભાઈ? કારણ કે કપની અંદર જે પાણી છે ને, એ બધી જ ગરમી શોષી લે છે. એ કાગળને એના જ્વલન બિંદુ સુધી પહોંચવા જ નથી દેતું. આ છે વિજ્ઞાનનો અસલી જાદુ. તો હવે આપણે આગ માટેની 3 ચાવીઓ જાણી ગયા: બળતણ, ઓક્સિજન અને ગરમી. ચાલો હવે જોઈએ કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે આગને કંટ્રોલ કેવી રીતે કરીએ છીએ. ફાયર બ્રિગેડ કે અગ્નિશામકનું આખું વિજ્ઞાન બસ એ અગ્નિ ત્રિકોણને તોડવા પર જ ટકેલું છે. જેમ કે પાણી નાખીએ તો ગરમી દૂર થાય, ત્રિકોણની એક બાજુ તૂટી ગઈ. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડ CO2 વાળા સિલિન્ડરનો ઉપયોગ કરીએ તો એ આગની આસપાસથી ઓક્સિજનને હટાવી દે છે, એટલે બીજી બાજુ તૂટી ગઈ. દરેક રીતનો હેતુ એક જ છે: બસ એ ત્રિકોણને તોડો. ખાસ કરીને જે ઇલેક્ટ્રિકલ આગ હોય છે ને, એના માટે કાર્બન ડાયોક્સાઇડવાળા અગ્નિશામક બેસ્ટ છે. કારણ કે એક તો એ વીજળીનું વહન નથી કરતું, અને બીજું કે એ પાણીની જેમ પાછળ કોઈ કચરો પણ નથી છોડતું. ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ અને જ્યોતની અંદરની દુનિયામાં ડોક્યું કરીએ. આપણને જે જ્યોત દેખાય છે એ ખાલી એક વસ્તુ નથી. એના અલગ અલગ ભાગ હોય છે, અને દરેક ભાગની પોતાની ખાસિયત હોય છે. જો ક્યારેય મીણબત્તીની જ્યોતને ધ્યાનથી જોઈ હોય તો એમાં 3 મુખ્ય ભાગ જોવા મળશે. એકદમ અંદરનો કાળો ભાગ, પછી વચ્ચેનો એકદમ તેજસ્વી પીળો ભાગ, અને સૌથી બહારનો જે માંડ દેખાય એવો વાદળી ભાગ. તો સવાલ એ છે કે આમાંથી સૌથી ગરમ ભાગ કયો? મોટાભાગના લોકોને લાગશે કે પેલો તેજસ્વી પીળો ભાગ. પણ ના, સાચો જવાબ છે સૌથી બહારનો વાદળી વિસ્તાર. કેમ કે ત્યાં ઓક્સિજન ભરપૂર મળે છે, એટલે દહન એકદમ પરફેક્ટ થાય છે અને સૌથી વધુ ગરમી પેદા થાય છે. પેલો પીળો ભાગ તો અધૂરા દહનથી બનેલા ગરમ કાર્બન કણોને લીધે ચમકે છે, અને સૌથી અંદરનો કાળો ભાગ તો સૌથી ઠંડો હોય છે. નવાઈ લાગી ને? દહનની આ બધી વાતો આપણને એક બહુ જ પ્રેક્ટિકલ વિષય પર લઈ આવે છે: બળતણ, એટલે કે ફ્યુઅલ. આપણે એનર્જી માટે વસ્તુઓ બાળીએ છીએ, પણ કયું ફ્યુઅલ સારું કહેવાય અને એનો ઉપયોગ કરવાની સાચી કિંમત શું છે? અને આ કિંમત ખાલી રૂપિયામાં નથી, પર્યાવરણ માટે પણ છે. તો એક સારા બળતણમાં શું હોવું જોઈએ? એક તો એ સસ્તું અને સહેલાઈથી મળવું જોઈએ.
પણ સાયન્સની દૃષ્ટિએ સૌથી મહત્વની વસ્તુ છે એની કેલરી વેલ્યુ, એટલે કે 1 કિલોગ્રામ બળતણ બાળવાથી આપણને કેટલી એનર્જી મળે છે. અને આ આંકડાઓ ખરેખર જોવા જેવા છે. જુઓ, ગાયના છાણ કરતાં લાકડામાં લગભગ 3 ગણી એનર્જી છે, અને પેટ્રોલ એ તો લાકડા કરતાં પણ બમણી એનર્જી આપે છે. પણ અસલી ચેમ્પિયન તો હાઇડ્રોજન છે. એ પેટ્રોલ કરતાં પણ 3 ગણી વધુ ઊર્જા આપે છે. બસ આ કાર્યક્ષમતાનો તફાવત જ નક્કી કરે છે કે આપણી ગાડીઓ પેટ્રોલથી કેમ ચાલે છે અને રોકેટમાં કેવા ફ્યુલ વપરાય છે. પણ આટલી બધી શક્તિ મફતમાં નથી મળતી. એની એક મોટી કિંમત આપણે સૌ ચૂકવીએ છીએ. જેમ કે જ્યારે લાકડું કે કોલસો પૂરી રીતે નથી સળગતા ત્યારે એમાંથી કાર્બનના ઝીણા ઝીણા કણો હવામાં ભળે છે. આ કણો જ્યારે આપણા શ્વાસમાં જાય ત્યારે અસ્થમા જેવા શ્વસનતંત્રના ગંભીર રોગોનું કારણ બને છે. એટલું જ નહીં, કોલસા અને ડીઝલ જેવા બળતણમાંથી સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ પણ નીકળે છે. આ ગેસ જ્યારે વાતાવરણમાં વરસાદના પાણી સાથે ભળે છે ત્યારે એસિડ બની જાય છે. અને આ જ છે એસિડ વર્ષા, જે આપણી ઇમારતો, જમીન અને જંગલો બધાને નુકસાન પહોંચાડે છે. અને કદાચ સૌથી મોટી સમસ્યા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. લગભગ દરેક બળતણના દહનથી CO2 પેદા થાય છે. વાતાવરણમાં એનું પ્રમાણ જેમ જેમ વધી રહ્યું છે તેમ તેમ એ પૃથ્વીની ગરમીને બહાર જવા નથી દેતું. અને આ જ ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનનું મુખ્ય કારણ છે. તો આ છે આગની પૂરી કહાણી. એક એવી શક્તિ જે આપણને ગુફાઓમાંથી બહાર લાવીને અહીં સુધી પહોંચાડ્યા. પણ હવે એ જ શક્તિ આપણા ગ્રહના ભવિષ્ય માટે એક મોટો પડકાર બની ગઈ છે. હવે સવાલ એ છે કે આ બધું જાણ્યા પછી આપણે શું કરીશું? આપણે આગની આ અદ્ભુત શક્તિનો ઉપયોગ વધુ જવાબદારીપૂર્વક કેવી રીતે કરી શકીએ, જેથી આવનારી પેઢીઓ માટે એક સારું અને સ્વચ્છ ભવિષ્ય બનાવી શકાય? આનો જવાબ આપણા સૌની પાસે છે.